એકવાર નદીને પોતાના પાણીના પ્રચંડ વહેણ ઉપર અભિમાન થયું. તેને લાગ્યું કે મારામાં એટલી તાકાત છે કે હું પહાડ, મકાન, ઝાડ, પશુઓ, માનવ વગેરે બધાને વહાવી લઈ જઈ શકું છું. તેણે ઘણા ગરવીલા સ્વરે સમુદ્રને કહ્યું, કહો જોઈએ, તમારા માટે શું તાણી લાવું? મકાન, પશુ, માનવ, વૃક્ષ, જે કંઈ તમે કહેશો તે હું તમારા માટે મૂળ સહિત ઉખાડીને લઈ આવીશ. સમુદ્રને સમજાઈ ગયું કે નદીને અભિમાન આવી ગયું છે. તેણે નદીને કહ્યું, જો તું મારા માટે કંઈક લાવવા જ ચાહતી હોય તો થોડું ઘાસ ઉખાડી લાવ. નદીએ તોરમાં કહ્યું, બસ આટલું જ માગ્યું? હમણાં જ લઈ આવું. નદીએ પોતાના જળનું સઘળું જોર અજમાવ્યું, પણ ઘાસ તો ઉખડ્યું જ નહીં. નદીએ અથાગ પ્રયત્નો કર્યા, પણ વ્યર્થ. આખરે નદી સમુદ્ર પાસે ગઈને બોલી, હું વૃક્ષ, મકાન, પહાડ વગેરે તો ઉખાડીને લાવી શકું છું, પણ જ્યારે ઘાસને ઉખાડી લાવવાની કોશિશ કરું છું ત્યારે એ નીચે તરફ ઝૂકી જાય છે અને મારે ખાલી હાથે તેની ઉપરથી પસાર થઈ જવું પડે છે. સમુદ્રએ નદીની વાત ધ્યાનથી સાંભળી અને પછી હસતા હસતા કહ્યું, જે પહાડ અને વૃક્ષની જેમ કઠોર હોય છે તે આસાનીથી ઉખડી જાય છે, પણ ઘાસ જેવી વિનમ્રતા જેણે શીખી લીધી હોય તેને પ્રચંડ આંધી, તોફાન કે પ્રચંડ વેગ પણ ઉખાડી શકતા નથી. જીવનમાં ખુશીનો અર્થ લડાઈઓ લડવી એમાં નથી, બલકે એમનાથી બચવામાં છે. કુશળતાપૂર્વક પીછેહઠ પણ ક્યારેક જીતનું કારણ બને છે. અભિમાન ફરિશ્તાઓને પણ શેતાન બનાવી દે છે અને વિનમ્રતા સાધારણ મનુષ્યને પણ ફરિશ્તો બનાવી દે છે. મિત્રો, વાર્તા પરથી કંઈ પણ શીખવા મળ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.